મહેસાણામાં દૂધ સાગર ડેરીની મંડળીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે. પાટણમાં વિસ્તારની વાત કરીએ કે સંચાલકોની જાણ બહાર વહીવટદારો વિરોધ નિભાવતા જોવા મળ્યા છે. મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા મંડળી સંચાલકો અને પશુપાલકો. તો આ સાથે જ ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે પણ પશુપાલકોને અપીલ કરી હતી, જેમાં પશુપાલકોની માંગણીને લઈને બોર્ડમાં રજૂ કરવાની ખાતરી પણ આપી હતી. પાટણ મંડળીઓમાંથી અનેક લોકો સરકારની અંદર રજૂઆત કરવા ગયા હતા કે અમારી મંડળીમાં વહીવટદાર મૂકવાનું પ્લાનિંગ કર્યું છે અને બિલકુલ કારણ વગર આ વહીવટદાર મૂકવાનું કર્યું છે. એના કારણે પાટણ મંડળીમાંથી અનેક આગેવાનો રજૂઆત કરવા ગયા હતા. મારા ધ્યાન પર આવ્યું છે. તો પશુપાલકોને ચોક્કસ કહું છું, તમામ મહેસાણા જિલ્લાની તમામ મંડળીઓને હું કહેવા માંગુ છું કે આવી કોઈ પણ મંડળીને તકલીફ પડશે તો હંમેશા હું મારા બોર્ડની અંદર રજૂઆત કરીશ અને ચોક્કસ કોઈ અન્યાય પશુપાલકને ના થાય અને કોઈ મંડળીને અન્યાય ના થાય એના ચોક્કસ પ્રયત્ન કરે. સરકારશ્રીમાં પણ રજૂઆત કરીશું અને સાથે મળીને આપણાનું નિરાકરણ ઝડપથી મળી જાય એ પણ આ બોર્ડની અંદર મિટિંગની અંદર હું રજૂઆત ચેરમેનશ્રીને અને જે CS વિભાગના હેડ ફાલ્ગુનભાઈને આની વાત પણ કરી લઈશ